મહેન્દ્રભાઈ ચૌહાણ. હેલો. નમસ્તે. જય વરદાઈ માતા મહેન્દ્રભાઈ. નમસ્તે રાધેશ્યામભાઈ. હાજી હાજી. આપનો વિડીયો ખૂબ જ જોઉં છું અને અચ્છા આપ ખૂબ સાચા માર્ગે જઈ રહ્યા છો. બરાબર. હું રૂપાલ ગામનો જ વતની છું. ઓ એવું છે. માતાજીમાં મને શ્રદ્ધા પણ છે અને થોડો રેશનાલિસ્ટ પણ છું. કારણ કે શ્રદ્ધા રાખવી પણ અંધશ્રદ્ધા અને આવી રીતે જે બગાડ થાય છે એ તો ખરેખર ખોટું જ છે. આ મારા ગ્રુપે પણ થોડો પ્રયત્ન કર્યો હતો. અચ્છા અચ્છા. પછી એ પડતો મૂક્યો. પણ તમે આટલું બધું ગાંધીનગર રેશનલ સમાજ છે ને, એમાં ડોક્ટર અનિલ પટેલ છે, રિસર્ચ સાયન્સ સેન્ટર ચલાવે છે. એટલે આખા ગ્રુપે આવો પ્રયત્ન તો સમજાવવાનો બધું કર્યો હતો. પણ એમાં કઈક એવું કે છે કે આ બ્લુ કલેક્ટર ખુરશીમાં ચોંટી ગયા, બધી જાત જાતની વાતો ને બધું રહેવાનું. બરાબર. એટલે તમે ખરેખર બહુ સરસ કરો છો. હવે આને ખરેખર રિઝલ્ટ મળવું જોઈએ એની જગ્યાએ જેમ જેમ વાયરલ થાય છે ને એમ એમ મિનિટ આવતું વધતું જાય છે. તમારી વાત સાચી પણ છે, પણ આ વખતે રિઝલ્ટ મળશે આપણને. અને રિઝલ્ટ મળવાનું કારણ, મારી દ્રષ્ટિએ રિઝલ્ટ મળવાનું કારણ એવું છે સાહેબ કે આપણે 8 મહિના પહેલાંથી શરૂઆત કરી દીધી છે. એટલે મીન્સ પલ્લીના 1 વર્ષ પહેલાંથી, હજી 4 મહિના બાકી છે. અને સોશિયલ મીડિયા એવી વસ્તુ છે કે ઘરે ઘરે પહોંચી જાય છે. મારે ઘરે ઘરે નથી જવું પડતું, પણ મારા મેસેજ, મારો વિડીયો અને બહુ આનંદ છે. આપ રૂપાલ ગામના જ વતની છો કે ક્યાંના છો? ના, રૂપાલ ગામનો નથી, પણ રૂપાલ ગામથી રાંધેજા તરફથી જઈએ ને, વિસનગર બાજુના રોડ ઉપર માણસા પછી મારું ગામ વિહાર આવે છે. વિહાર? હા, હું ત્યાંનો છું. વિહાર ને? હા, વિહાર ચોકડી હનુમાનજીનું મંદિર છે. પેલા વ્યાસ સાહેબ છે એ પણ વિહાર ના છે એમ લાગે. આપણે મંગળદાસ પટેલ ના પીએ માં હતા ને, અતુલભાઈ વ્યાસ કે શું નામ? મને એકચ્યુઅલી બહુ ઓછો પરિચયમાં છું ગામમાં સાથે. સામાજિક કામ કરે. અચ્છા અચ્છા. અને હું પણ થોડું સોશિયલ મુવમેન્ટમાં અહીંયા જોડાયેલો છું. ઘણી બધી સંસ્થાઓ. પણ મને એક નવાઈ લાગે છે કે જેમ જેમ માણસો શિક્ષિત થતા જાય છે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સાથે જાય છે, ને પછી આ અંધશ્રદ્ધામાં વધતી જાય છે, એ સારું કંઈક મગજમાં બેસતું નથી. સાચી વાત છે. વેસ્ટેડ ઇન્ટરેસ્ટ પહેલા પ્રયત્ન કરતા હતા, બરાબર છે. પહેલા શું છે, આ તો અંગત મારું મંતવ્ય છે આમાં, ભુવા ને આ ને બધા પૂજારી ને બધા વાયરલ બહુ કરતા હતા. હવે એ લોકો બી વાયરલ નથી કરતા, એટલું બધું નથી કરતા એમ. અમુક તમે કહો છો, પણ એ લોકો બી સમજે છે જ મનમાં, પણ જાહેરમાં શું હિંમત બતાવી નથી શકતા. એટલે ચલતી કા નામ ગાડી ચલાવવા દે છે, બરાબર છે. એકદમ સાચી વાત. ખરેખર પબ્લિક નથી સમજતી, એ મને નવાઈ લાગે છે. પણ એકચ્યુઅલી નથી સમજવું છે. કારણ કે ટ્રસ્ટીઓ જોડે મારો થોડો પરિચય, એના મેનેજર બીજા જે થોડો ઘણો પરિચય હું જતા આવતા એ બાબતે પણ એ લોકો બી આમાં છે તો પોઝિટિવ. એટલા બધા વેસ્ટેડ ઇન્ટરેસ્ટ કે એટલું બધું મેલાફાઈડ ઇન્ટેન્શન પણ નથી આમ લગભગ. પણ પબ્લિક સમજવા તૈયાર નથી. પછી અમુક તો દરેક જગ્યાએ સ્થાપિત જીતો તો રહેવાના. સાચી વાત છે. આમાં આ વસ્તુ કમ્પલશન છે કે એ લોકો લેવું જ, કે એ લોકો પોતે ન જ લે તો પછી ક્યાં સવાલ થાય? એ પણ એક પ્રશ્ન થાય છે. એમાં એનું કઈ સોલ્યુશન? કારણ કે હવે વાલ્મીકી સમાજ કે દેવી પૂજક સમાજ કે રાવળ સમાજ એ લોકો પણ હેન્ડ ટુ માઉથ રહ્યા નથી. હવે લોકોની પરિસ્થિતિ પણ સારી જ છે મોટા ભાગે. સાચી વાત છે. સાચી વાત છે. ઘણા ગાંઠા એટલા માણસોને આપણે એસ્ટાબ્લિશ કરી દઈએ, ચલો બરાબર, ગામની બહાર એને માઇગ્રેટ કરી દઈએ, એ લોકોને કઈક તમે કઈક બીજો ધંધો કરો, ચલો આપણે થોડું ફંડિંગ કરીને કોઈ સોશિયલ મુવમેન્ટમાં એ લોકોને જોડી દઈએ. ધારો કે ગામમાં રહેતા હોય તો પરેશાન થાય, બરાબર, એ લોકોને હર્ટ કરે, પછી આ લોકો હેરેસમેન્ટ થાય, મેન્ટલી ટોર્ચરિંગ થાય. ધેટ મે બી પોસિબલ, આઈ થિંક સો. બરાબર છે. પણ આવું કઈક પગલામાં એ લોકો રેડી હોય તો એ ન રહે બાંસ ન બજે બાંસુરી, એવું ના થાય? અમે એ જ કરી રહ્યા છીએ. અમારો પ્રયત્ન એવો જ છે. અમારો પ્રયત્ન એવો છે સાહેબ કે અમે એ લોકોના નામ નોંધી રહ્યા છે, જે લોકોના કોન્ટેક્ટ થઈ રહ્યા છે ને એ લોકોના. અને બીજું એના વધારે એ કરવાનું છે કે રૂપાલની પલ્લીના 7 દિવસ પહેલાં અમે ગામમાં આવી જવાના છીએ. ઘણા બધા લોકો ત્યાં જ રહેવાના છે, ગામની અંદર જ રહેવાના છે. જે સફાઈ કર્મચારી જે આવશે ને, બધા સફાઈ કરશે, એને જ અમે સમજાવવાના છે કે તમારું અપમાન થઈ રહ્યું છે, તમે સમજો આને.
પલ્લીના દિવસે નહીં આવીએ, અઠવાડિયા પહેલાં આવશું. ને તમારી વાત સાચી છે. હું શું કહું છું, એને એડવાન્સમાં એકાદ ગ્રુપ હોય ને, ડાયરેક્ટલી તમે ના ઇન્વોલ્વ થાવ. આપણે રેસ્ટારિસ્ટ કે એમાંના કોઈ ગ્રુપ હોય, એ ડાયરેક્ટલી ટચમાં આવીને એ લોકોને અત્યારથી કેનવાસિંગ કરે, કન્વિન્સિંગ કરે. હા હા. તો એ બિફોર લડાઈ પહેલા જ યુદ્ધ ના ઠરી જાય એવું બને. અત્યારે પ્રોસેસ ચાલુ છે ને સર એની. આપ સમજો કે જે વાલ્મીકી, હાજી બોલો તમે. એટલે એ લોકો આપણે જેમ યુક્રેન ને રશિયાનું ચાલે છે બરાબર, એ રીતે આ પણ એક વોર ટાઈપ જ છે. પણ જે આવે એના પહેલા જ એ લોકો બધા કન્વિન્સ થઈ જતા હોય ને એમનું એસ્ટાબ્લિશમેન્ટ થતું હોય. હું નથી માનતો કે બધા એ લોકો જડે, એ લોકો સમજે તો છે જ, અને એમને સામે પક્ષે કંઈક બીજું મળે સારું એક્સપેક્ટ. આજે મને દુકાનો ચલાવતો હોઉં અને પછી મને મળતો હોય તો હું તો તૈયાર થઈ જાઉં ને કે સારું એક સ્ટેટસ મળે છે. સાચી વાત, સાચી વાત. ઇન્કમ પણ વધે છે. આ તો એક મને વિચાર આવ્યો. ના, તમારો વિચાર સારો છે. કોન્ફ્લિક્ટ ના થાય, કંઈક ઘર્ષણ થાય નહીં, અને આપણો પ્રશ્ન પણ નીકળી જાય. અને પછી લોકોને જાગૃત કરવાનું છે ને, એ સારું અભિયાન ડબલું છે. એ અભિયાનમાં લોકો જેટલા બધા જોડાય, આ સરકારમાં ક્યાંક કોક લેવલે વચ્ચે આપેલું રસીદ બનાવવાનું નક્કી કર્યું, એ થોડો ફેર પડ્યો. પણ એ ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાઈ માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. માતાજીના ઘીના નામે આ લોકો કોઈ ડબ્બો, 2 ડબ્બા લખાવતા હોય, શેર બશેર જે કંઈ હોય, એનાથી એટલો ફેર પડ્યો એટલો. પણ જે ઘીનું એકચ્યુઅલી ઘી આવે છે એમાં તો કઈ ફેર પડતો જ નથી, એ તો પછી વધતું જાય છે. સાચી વાત છે. પણ આ વખતે ફેર પડશે એવું મારું માનવું છે મહેન્દ્રભાઈ. એક જ સેકન્ડ, સોરી, તમારે તમને સાંભળવા જોઈએ. પણ ડભોડામાં છે ને, ડભોડિયા હનુમાન છે બરાબર, એ લોકોએ શું કર્યું કે ત્યાં તેલ હનુમાનજીને બહુ ચડાવે, તો એ લોકોએ અગ્રણીઓ સ્થાનિકને થોડા આગળ પડતા બધા ભેગા થઈને એવું કર્યું કે હનુમાનજીને ચડાવવા દેવાનું, અને એ નીચે ફિલ્ટરેશન મૂક્યું છે અને નીચે કંઈક એવું કંઈક એસ્ટાબ્લિશ કર્યું છે એ લોકો કે ડબ્બો ચોખ્ખું થઈ, તેલ ચોખ્ખું થઈને ભરાઈ જાય, અને પછી એનો કંઈક શુદ્ધિકરણ કદાચ કરતા હશે જરૂર પ્રમાણે, અને પછી એમાંથી સુખડીનો પ્રસાદ બનાવી દે છે. અચ્છા, મારી પાસે એની પૂરી માહિતી છે ડભોડાની, એ હું તમને કહી દઉં. નહીં, હું તમને કહી દઉં. એટલે બહુ શું છે કે બીજા લોકો, હું તમને એટલા માટે કહીશ કે જાણવા મળે. એના ટ્રસ્ટી સાથે મારે વાત થઈ છે ફોન ઉપર, અહીંયા બેઠા અમેરિકાથી, અને મેં એમને આ જ વાત કરી હતી કે ભાઈ અમારા રૂપાલ ગામમાં આવું થાય છે અને તમારા ગામના મેં સમાચાર સાંભળ્યા અને બહુ સરસ છે. પછી એમને બહુ ડિટેલમાં વાત કરી અમને, અને જે ભાઈએ વિડીયો બનાવ્યો હતો આજથી 4 વર્ષ પહેલાં, એનો મને વિડીયો એને ભાઈએ મને સામેથી મોકલ્યો
કે તમને આમાંથી કામ લાગશે. અચ્છા, હું અને એ લોકો કરે છે શું કે તેલના ડબ્બા બધા પેક રહે છે એમના ત્યાં. એવું નથી કે તેલના ડબ્બા ખાલી કરવાના શરૂઆતમાં, બધા પેક રહે. અને પ્રસંગના દિવસે એક ટાંકી બનાવી છે નીચે, અને જે આ તેલનું અભિષેક કરે એમને હનુમાનજી ઉપર, અને એ બધું ટાંકીમાં ભરે. ટાંકી એકદમ ચોખ્ખી હોય, જેમ આપણે ઘરની ટાંકી હોય, પેટ્રોલની ટાંકી હોય એવી રીતે. અને પછી જેમ પેટ્રોલ પંપનો પંપ આવે ને એવો જ એક પંપ મૂકેલો છે. એ ડબ્બા પાછા પંપથી પાછા ભરાઈ જાય છે, એટલે જરાય અશુદ્ધ થતું નથી. અને આ તેલ છે એ ગરીબોને પણ જોઈએ છે અને આપવામાં આવે છે અડધી કિંમતે, બજાર કિંમત કરતાં અડધી કિંમતે, અને બાકીનાનો સદુપયોગ કરે છે. એમ કરીને જે પૈસા આવે છે એ પાછા મંદિરના ઉદ્ધાર માટે વપરાય છે, નવનિર્માણ માટે વપરાય છે. તો કહેવાનો પણ ટોટલી ઝીરો લોસ થતો નથી. અહીંયા રૂપાલ ગામમાં ઝીરો લોસ છે, એમ કે 100% લોસ છે, સોરી. અને ત્યાં ડભોડા, હમણાં આનો એક વિડીયો હું બનાવવાનો છું કમ્પેરિઝનવાળો, કે ડભોડા શું કરી રહ્યું છે, કેટલું સુખી છે અને કેટલા બુદ્ધિશાળી માણસો છે. અને એ જ સામે રૂપાલપલ્લીના ગામના લોકો કેટલા બુદ્ધિ વગરના છે, મૂર્ખ છે, અને એ ઝીરો કરી નાખે છે. તેલ કરતાં ઘી મોંઘું છે સાહેબ, તેલ કરતાં ઘી મોંઘું છે, છતાં પણ એનો બગાડ અસંખ્ય રીતે થાય છે. તો એક આવો વિડીયો હું કદાચ આ મહિનાના એ લોકોમાંથી અમુક ગ્રુપનો સપોર્ટ મળે છે કે નહીં? કારણ કે આમાં શું છે કે મેં જોયું કે દાખલા કે અંબાજી માતાની ચૂંટણી ચડાવી, બરાબર છે, સાડીઓની આ લોકો સાડીઓ ચડાવે છે. પછી એ લોકો સાડીઓ પ્રસાદ તરીકે જેને લઈ જવી હોય અને સર્ટેન કિંમત હોય છે, તો લોકો ઘણા બધા લેતા આવે છે પછી પ્રસાદ સમજીને. બરાબર છે. કોઈ 500ની, 1000ની કે 800ની 400ની સાડીઓ હોય તો લોકો ચડાઈ જાય, એ પૈસા પાછા પાવતી ફાળાઈને મંદિરમાંથી પછી સાડી પોતે લઈ આવે પ્રસાદીની સાડી તરીકે. બરાબર છે. મંદિરના ઉદ્ધાર માટે વિકાસમાં વપરાય. એકદમ સાચી, આવું હોવું જોઈએ. ઇન્ટ્રોડ્યુસ કરે ને તો આવી કોઈ સ્કીમ થતી હોય ને તો બહુ સરસ આવે. તમે એવી કોઈ સરસ મજાની સ્કીમ મોડી કાઢો કે બધા રાજી રહે. મેં સ્કીમ એવી શોધી છે, આ લોકો આ છે ને મૂર્ખ નહીં પણ ડોમિનન્ટ પર્સનાલિટી તરીકે એ લોકોને તમે થોડા બુસ્ટઅપ કરો ને. મૂર્ખ કહેવામાં મજા નથી, પણ એને થોડો આનો ચલે કે ચાલો આવું સરસ માતાજીની શ્રદ્ધા છે, આટલું બધું સરસ થાય છે, અને તમે એક આટલો સુધારો કરો તો તમારો સોનામાં સુગંધ થાય અને ગમ્મતનો ગુલાલ થાય. અને આખા વિશ્વમાં પણ માતાજીની શું કહેવાય, હવે તો અંબાજી માતાના જેમ આખું એનું શું કહેવાય ઓપ આખો આપીને સરસ મજાનું મંદિર બનાવ્યું છે, પરિસર આખું તૈયાર. હા, બનાવ્યું છે. એવી કોઈ થાય ને કન્વિન્સિંગ, તો હું માનું છું કદાચ રિઝલ્ટ મળે. થોડી મહેનત તમે ખરેખર બહુ સરસ કરો છો, અને મને તો આઈ એપ્રિશિએટ. તમે ક્યાં રહો છો અમેરિકામાં? હાલ શિકાગોથી નજીકના સિટીમાં છું. અચ્છા. અને એકચ્યુઅલી મારા બે ભાઈઓ પણ અમેરિકા છે, બંને ન્યુયોર્કમાં છે. એક તો પોતાનો સ્ટોર છે અને આઈટીમાં છે, અને બીજો ભાઈ છે ન્યુયોર્કમાં ડેપ્યુટી કમિશનર છે. બહુ સરસ. બરાબર. હમણાં મોદી સાહેબ હતા ત્યારે એ ત્યાં જતો પેલો યોગાનું છે ને, હું તમને વોટ્સઅપ કરીશ. અને સૌથી પહેલા મોદી સાહેબ ગયા ને જે મેનહટન સ્ટ્રીટમાં જે બધી કંપનીઓના સીઈઓ ને મળ્યા હતા, ત્યારે એશિયન કાઉન્સિલિંગ કમિટીનો વાઇસ ચેરમેન. એટલે આ બધી બાબતોમાં થોડુંક ડેમોક્રેટિક ને શું કહેવાય બે પાર્ટીઓ છે ને એમાં આ લોકો થોડાક ભરેલો છે. એક ભાઈ, એક બ્રધર એમાં છે ને એ બીજો છે BAPS માં સત્સંગમાં છે, સ્વામિનારાયણમાં. બરાબર. એ પણ ટોપ લેવલે છે. બહુ સરસ હોય. એમાં તો મેનેજમેન્ટની દ્રષ્ટિએ અમે BAPS માં જ બિલોંગ્સ કરીએ છીએ. એ તો સરસ મેનેજમેન્ટ છે એમનું તો. હમણાં શતાબ્દી મહોત્સવ થયા, શ્રદ્ધા અંધશ્રદ્ધા જે માની પણ મેનેજમેન્ટની દ્રષ્ટિએ અને બીજું આખું ડેવલપમેન્ટ ફિલ્ડમાં બહુ સુપર છે. વર્લ્ડ બેસ્ટ કહી શકાય, વર્લ્ડ બેસ્ટ કહી શકાય. હા, એટલે અમે લોકો એમાં છીએ, અને ભાઈઓ પણ અમારું ફેમિલીનું ડેવલપમેન્ટ બીજા સંજોગોમાં કહીએ તો BAPS ના આધારિત છે. મારા ફાધર મધર પણ બહુ માનતા હતા એમાં. એટલે આ ફિલ્ડમાં તમારું જે કરો છો ને એ તો બહુ એક્સલન્ટ છે, એક્સ્ટ્રાઓર્ડિનરી છે, અને તમને તો સેલ્યુટ કરીએ એટલી ઓછી છે. સિવાય કે અમે થોડા હેલ્પલેસ છીએ કે સારું ડાયરેક્ટલી આમાં ક્યાંય ઇન્વોલ્વ નથી થઈ શકતા. એક રસ્તો છે તમારી પાસે. મોદી સાહેબ આટલું બધું કરે છે, અમિત શાહ આટલું કરે છે, યોગી આટલું કરે છે, અને આપણે હિન્દુ સનાતનવાદીઓ આપણે એક આછે કરીને પગ ઉપર કુવાડો મૂકીએ છીએ, એ બહુ ખરાબ છે. આજે આ જ વસ્તુને પોઝિટિવ લઈને તમારા આટલા સરસ પ્રયત્ન લઈને તમારું તમને વધાવી લે, તમારું સન્માન કરે અને સરસ મજાનું કરે, એપ્રિશિએટ કરે,
તો આખી દુનિયામાં વાવા બોલાઈ જાય. થશે, મારી દ્રષ્ટિએ આવું થશે. કંઈક થશે. કંઈક ચમત્કાર કરજો અને મારે લાયક કામકાજ હોય તો કહેજો ચોક્કસ. કામકાજ એવું છે તમારા માટે એવું કામકાજ છે. જેમ મારો વિડીયો બનાવું છું ને એવો તમારો વિડીયો બનાવીને આપો કે ભાઈ હું આ છું, તમારા શબ્દોમાં તમે આપો, મંદિરની બાજુમાં જ ઊભા રહીને, અને એ વિડીયોને હું મારી ચેનલમાં અપલોડ કરું સાહેબ, તમને આખું ગામ સાંભળશે. ના ના ચોક્કસ, એ તો કઈ સવાલ નથી, હું ચોક્કસ કરીશ. તમારા જ મોબાઈલથી બનાવવાનો વિડીયો. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે, માની લો અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ, એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ, એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ, એટલે કે આ તાવડી આકાર બની ગયો, અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે, અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી, એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ, અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં, આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો, અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું, અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે, અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો
જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ, એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. અને સરસ રીતે જે તમે જે કહેવા માંગો છો ગામના દરેક વ્યક્તિને, ટ્રસ્ટીને, શ્રદ્ધાળુને, બધાને જે કહેવા માંગો છો બહુ સરસ રીતે તમે બોલી શકો એમ છો, અને બોલો. અને આઈ થિંક એ જ સપોર્ટ છે અમારા માટે. તો એક આ પગલું પહેલાં ભરજો, અને શક્ય હોય તો તમે તમારી ટીમના જેટલા બીજા વ્યક્તિઓ હોય ને એને પણ સાથે ઊભા રાખો, અને એક વખત માતાજીની જય પણ ત્યાં ઊભા બોલાવો. મારો વિચાર એવો જ છે કે એકાદું ગ્રુપ અમારું ડોક્ટર અનિલ પટેલ વાળું છે ને, એમને વાત કરીશ. હમણાં તો રેસ્ટોરન્ટ સારું બંધ થઈ ગયું, લોકો થાકી ગયા કરી અને જાથા વાળા કરે છે તો સારું છે. એટલે એ ગ્રુપમાં એવું કે એકાદ દિવસ આવે કે કાર્યક્રમ કરો. અને વિડીયો બનાવો એ પહેલા મને ધ્યાન દોરજો, હું તમને થોડી સલાહ આપીશ કે કઈ રીતે વિડીયો બનાવવાનો છે તમારે, જેથી છે ને એની અસર સારી પડે, અવાજ ક્વોલિટી સારી જાય, વિડીયો ક્વોલિટી સારી જાય. અને શક્ય જેટલા વ્યક્તિ આવ્યા હોય એ કંઈક ના કંઈક પોતપોતાની રીતે બોલી શકે એવું ખાસ કરજો. 2, 5 મિનિટ, 10 મિનિટ, જે ઓછામાં ઓછો. ના, એટલે મારી વિચાર એવો છે કે એકાદી સ્ક્રિપ્ટ પહેલા બનાવીને તૈયાર કરીશું, પછી એના ઉપર આગળ. આમ તો હું છે ને સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર તરીકે તો મોદી સાહેબ જેટલું બહુ કામ કર્યું, અને મારા મિસિસ પણ એક્ટિવ કાર્યકર તરીકે બધું બરાબર છે. એટલે આપણી થીમ એ જ જાય. અને રિટાયર થયા પછી મને તો આ આપણે જે અરવિંદભાઈ ત્રિવેદી છે ને, મેનેજર છે, મને તો કે સાહેબ તમે રિટાયર થઈને અહીંયા આવી જજો, કે સંભાળ લો, એમ કે આશિષ ગમે છે આપણો ટાઈમ પાસ થાય, એમ કે એક સારું કામ થાય. પણ હું બીજી 5-7 સંસ્થાઓમાં જોડાયેલો છું, એટલે સારો સમયનો અભાવ, અને એ બાજુ મને બહુ રસ થાય નહીં પાછું. શિક્ષણમાં મને વધારે રસ છે, એટલે હું એના એજ્યુકેશન ફીલ્ડમાં અમારી સંસ્થા છે, 2000 પરિવારોને 10,000 ચોપડા વેચીએ છીએ, પેલો બીજો ત્રીજો આવે તો લોકોને મેડલ આપીએ છીએ, અને એ બધું કરીએ છીએ. અને ભગવાનની દયાથી ચાલે છે. અમારા સમાજનું છે, અને બીજા નેચર ફર્સ્ટમાં અમે 97 શનિવારથી ગાંધીનગરની આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કચરો વીણવાનું કામ કરીએ છીએ. એની અંદર વેસ્ટર્ન સિટીના એક કરોડપતિ પટેલ છે, બહુ ગુડ પર્સન છે, અને એ આ પટેલ વિશ્વ ઉમિયા સમાજના અન્નપૂર્ણા અને સરદારધામ સાથે પણ સંકળાયેલા છે. ખોડલધામમાં ટ્રસ્ટી છે, અને ખૂબ પૈસા આવે છે અને ખૂબ પૈસા વાપરે છે. અને એમની જોડે મહેન્દ્રભાઈ ત્રિવેદી હોમ મિનિસ્ટર, આપણે એક્સ હોમ મિનિસ્ટર છે ને, એમનું પણ નોલેજ બહુ સરસ છે. પ્રદૂષણ ને પર્યાવરણમાં એટલું એક્સલન્ટ નોલેજ છે કે એને તો વર્લ્ડ બેંકની જે પેલી કાર્બન પ્રોસેસમાં જે આવે ને, એમાં અમને તો બેહાર દેવા જોઈએ. રઘુરામ રાજન જેમ આપણે ઇકોનોમિકલ, એવી રીતે આપણી પાસે એટલું બધું નોલેજ છે. પણ સરકારમાં કેવું છે કે અમુક ઇન્ટરેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ ના આપે. પણ અમારી એક નેચર ફર્સ્ટ અમે દર શનિવારે ગાંધીનગરની આજુબાજુમાં, ગાંધીનગરમાં આવું એક અભિયાન કરીએ છીએ. પ્લાસ્ટિકનો કચરો વીણવાનું તો ખાલી ટોકન જેવું જ છે, પણ એમ મેસેજ જાય એમ કે લોકો આવી રીતે વાપરે અને અસર થાય છે. પણ જોઈએ એટલું મેં કીધું કે તો સાહેબ તમે પણ એના વિડીયો બનાવો, તમે જે વર્ક કરી રહ્યા છો ને એના વિડીયોની એક ચેનલ બનાવો અને વિડીયોને અપલોડ કરો. વિડીયો મૂકીએ છીએ. ના, પણ અપલોડ યુટ્યુબમાં મૂકો સાહેબ, તમે યુટ્યુબમાં નથી મૂકતા લાગ. એ યુટ્યુબમાં હવે કરવાનું છે. હા, યુટ્યુબ થી ફાયદો એ થાય સાહેબ આપણને. સાહેબ અમારા જે મહેન્દ્રભાઈ ત્રિવેદી છે ને, એ આ બધા માનતા જ નહીં. ફોટા પાડવાની, ફોટા મૂકવાની, મેં કોઈ હવે જમાનો આખો સાહેબ બદલાઈ ગયો છે. તમારી પાસે આટલું વિશાળ જેટલું તમારું નોલેજ છે, એને શેર કરવા માટેનું એક પ્લેટફોર્મ છે, એ યુટ્યુબ છે. સાચી વાત છે, બરાબર, એકદમ સાચી વાત. અને એના થકી તમારી ઇફેક્ટ પણ બહુ છે. એમનું એક સ્થાન છે ને ઓસ્ટ્રેલિયા છે, તો એને ત્યાંથી પેલું ક્લિપર જેવું મોકલ્યું. એટલે પ્લાસ્ટિકનો કચરો છે ને, આપણે હાથથી નહીં વીણવાનો. શું કહેવાય એને? વેક્યુમ કહેવાય. તો એને ચીપ્યો તો દેશી ભાષામાં કહેવાય. અચ્છા, પેલો સળિયો રાખ્યો હશે આગળ, અણી હશે આગળ સાઈડમાં, અણી હશે. અણીવાળો સળિયો નહીં, પણ આપણે પેલી ચીપટી નહીં આવતી. ઓકે, આપણે જેમ રોટલી બનાવવાનું ચમચી ચીપ્યો આવે એવો. એવું આખો ફૂલ સાઈઝ નો, આપણે ઉભા નીચે જે પેલું જેમ અણી ખોસીને કરતા હતા ને, આમ ઉપરથી હેન્ડલ દબાઈએ ને, એટલે બે પડખા હોય થઈ જાય, એમાં પ્લાસ્ટિક નું પેલું અચ્છા જે કઈ હોય ને. કોઈને ફોટો તો મોકલજો મને.
કોઈક વાર ફોટો તો મોકલજો. ચોક્કસ ચોક્કસ. આપણે શું એવું બનાવી શકીએ ઇન્ડિયામાં, તો બનાવીને જાતે આપણે પછી આપણા મિત્રોને આપીશું. અમે ત્યાંથી 15 એમના સને પ્રેઝન્ટ તરીકે મોકલ્યા. 15 કે હવે બધા તમે 25 મોકલ્યા એને ત્યાંથી ઓસ્ટ્રેલિયાથી. એટલે ત્યાં બનતા હશે અને પછી એને છે કે અમે આ બધા સિનિયર સિટીઝન છે, આકા વળીને કચરો એનો હવે કેડો ભાગી જાય એટલે એને બિચારે આવી રીતે ડોનેશન એને પોતે ત્યાંથી મોકલ્યું. અને પછી અમારા બીજા એક સાહેબ છે રાજકોટમાં, ફેબ્રિકેશન નું બહુ સરસ કામ થાય છે. બરાબર. એટલે કે આનો એક પીસ રાજકોટમાં કોઈ પરિચય હોય ને એને આપીને લોકલ મેન્યુફેક્ચરિંગ કરાવીએ તો ઘણો ફેર પડે. એનીવે સાહેબ, ચલો અમારો ખૂબ સમય છે ગયો. અને તમે શું બિઝનેસ કરો છો ત્યાં? હા, અમારો સ્ટોર છે અહીંયા આગળ, લિકર સ્ટોર. બે સ્ટોર છે અહીંયા આગળ. ના ના, સારું છે. અને પટેલો તો મૂળ છે બહુ જબરદસ્ત આગળ ડેવલપમેન્ટ કર્યું છે. અને સાહેબ એમને તો સેલ્યુટ કરીએ. પણ પટેલોમાં હવે ખોટું ના લગાડતા, થોડાક આડા લઈને બહુ જતા થઈ ગયા છે. અમુક એ તો માણસ માત્ર છે ને, અલગ અલગ હોય સ્વભાવ. મને તો કે ને એટલે શું કહેવાય કે આજે કિંગ ઓફ ધી શું કહેવાય બિઝનેસ સમાજના એક રાજા સમાન છે. હા. અને ઈતર કોમને સાચવ્યા હોય ને અને આગળ ભરણ પોષણ ને એનું શોષણ નહીં પણ એને જોઈએ એટલું મળે ને. પહેલાના જમાના આપણે વસવાયા કહેતા હતા, ખબર છે કદાચ તો વટું કરી આપતો હોય કાયમ, તો એને 12 મહિનાના અનાજ પૂરતું એને કઈ જોવું ના પડે. પટેલ સમાજ તરફ. એટલે આવું કઈક વાત તહેવાર લગ્ન પ્રસંગે એ વખત થોડું છૂવાછૂત એટલે બરાબર. હવે તો બધું પતી ગયું છે, પણ એમ કે એ સપોર્ટ બહુ સારો હતો. એટલે આપણને થોડું ફીલ થાય કે ના ના, અને હું તો આ પટેલ સમાજ સાથે જ સંકળાયેલો છું. અમકો નરહરી અમીન થી માંડીને હિમાંશુ પટેલ અને આ નારાયણભાઈ પટેલ ને બધા છે ને, એ બધા જોડે જ હું કામ કરું છું. એટલે 3 ગામ આજે અમદાવાદમાં તો ધૂમ મચાવે છે. વિશ્વ ઉમિયા સમાજ સરદારધામમાં પણ કોમ્પિટિટિવ એક્ઝામ ના ક્લાસીસ ને બધું સરસ મજાનું સંકુલ બનાવ્યું છે. અન્નપૂર્ણામાં એ સરસ મજાનું સંકુલ, 2 હોસ્ટેલ, પ્રમુખ સ્વામીના 2 હોલ બનાવ્યા છે મોટા મોટા. અને દરરોજ જમવાનું કદાચ તમને ખબર ના હોય તો કદાચ ખબર હશે જો કે ફક્ત 20 રૂપિયામાં ફર્સ્ટ ક્લાસ જમવાનું સવારે ડેલી. અને કોઈ પણ એજ્યુકેટેડ માણસ હોય કોઈ લાઈનસર ઉભું રહી જવાનું. અને પેલું જ્યાં થાળી હોય ત્યાં બાઉન્સર જેવા 2 માણસો ઊંચા અટ્ટા ઉભા હોય. આના તો બગાડ ના થવા દે. 20 રૂપિયામાં ફર્સ્ટ ક્લાસ સારું જમવાનું આપે છે. અને પાછું એ લોકોએ શું કર્યું કે 25 5 કરોડ કાઢ્યા બધાએ, એ 10-15 જે આગળ પડતા છે એમણે. અને એના વ્યાજની આવકમાંથી ચલાવે છે. અને હવે સાંજનું પાછું ચાલુ કર્યું. સાંજે મસાલા ખીચડી 5 રૂપિયામાં આપે છે. સરસ. સાહેબ મને બહુ ગમે છે, કારણ કે બિલકુલ મફત આપવું જ ના જોઈએ. હું તો બધો રૂપિયો પણ ટોકન થી રાખવી જોઈએ. લેવો જોઈએ, સાચી વાત છે. એનું એકાઉન્ટેબિલિટી કહેવાય. પેલા રૂપિયાની કૂપન લેવા જવું પડે ને, એટલે એને થાય કે હું ક્યાંક હું ખાઉં છું તો મારે કોકને ખવડાવવું. સારી પરિસ્થિતિ. બરાબર છે. ચલો સાહેબ, ખૂબ આનંદ થયો. સોરી તમારો ટાઈમ લીધો ઘણો. અરે ના, મને ગમ્યું. ચોક્કસ હું આનંદ મને ગમ્યું. અને તમે આ વિડીયો બનાવજો બધા ઘણા મિત્રો ભેગા થઈને, અને મંદિરની સામે અને મંદિરની અંદર પણ, બંને જગ્યાએ. હા, ચોક્કસ ડેફિનેટલી. ઓકે સર. અને કામ છે એમાં તો શું આપણે પુણ્ય જ કમાવાનું છે. યસ. સનાતન પણ જોડે આગળ લાવવા અમુક વખતે શું થોડુંક લેટ ગો કરવું પડે છે. કારણ કે આજે વિધર્મીઓનું જે બધું ચાલે છે ને, એટલે સારું આપણે પછી થોડું ઘણું ગળી જવું પડે છે. બહુ કરવાથી આપણા વાળા છે ને ફૂટપાથ થાય ને એમાં પેલા લોકો ફાઈ જાય છે. એટલે એ અભિયાન આપણા વિચાર સંકુલમાં જરા જાગતું રાખજો. બરાબર ને? ના, ચોક્કસ. ચાલો. ઓકે, નમસ્તે. જય વરદાઈ માતા. જય માતા. જય માતા. હવે આ પ્રોજેક્ટ તમે જોયો, એટલે એ પ્રોજેક્ટ આરસીસી સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને. તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે, જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે, દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય, હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ.
અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે, તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે, એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે, કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ, તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે, ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે. તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું, જો ગામના ટ્રસ્ટી મંડળો, પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય, અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એને એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે. આ ઘીને જેમ છાશ દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, તેવી તેને પ્લાસ્ટિકના પેકમાં કિલો 2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું, તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કીચડ થવાનું નથી. તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય, ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે, કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે એ તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો. હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય જય વરદાઈ માતા, જય વરદાઈ માતા. આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત 40 રૂપિયા ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી. તવી 10 રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે, એટલે કે 50 રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે રૂપાલપલ્લી ગામનો, 27 ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે. એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ, રેડીએ તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઇઝ છે 20 બાય 20ની. આ મેં માની લો તોડી નાખ્યો રસ્તો. આરસીસીનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી, અને આપણે એને બનાવી દીધું માની લો અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રથ છે. હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે, પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ, ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ. એટલે કે
નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર, પછી પીપળા, આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો. તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ માટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી માટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના, અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય, અને એનો સદુપયોગ થઈ શકે.